નમસ્કાર મિત્રો, આપ સૌનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. ગુજરાતના સાંપત પ્રવાહમાં એક ઘટનાની બહુ જ જોરશોરથી ચર્ચા ચાલી રહી છે છેલ્લા 2 દિવસથી. એક કાઠી દરબારનો દીકરો દેવાયત ખવડ, જેને સાહિત્યના ક્ષેત્રમાં ખૂબ કાઠું કાઢ્યું છે, સંઘર્ષ કરી અને એ ધીમે ધીમે આગળ આવ્યો. અને જે રીતની એની યાત્રા છે એ કાબિલે તારીફ છે, નિશ્ચિત પ્રેરણા આપનારી છે. અને બીજી બાજુ ઈશ્વરદાન જેવા મોટા ગજાના કલાકાર કે જેના ડાયરાઓ, એના જૂના ડાયરાની ક્લિપ, યુટ્યુબ પર પડેલા વિડીયો સાંભળીને આજે પણ ગુજરાત પ્રેરણા લઈ રહ્યું છે. અને જે રીતે ગરાસિયા દરબારો, કાઠી દરબારો, એમનું શૌર્ય, એમનું પૌરુષ, એમનું સાહસ, એમની હિંમત, એમની નિડરતા, એમની નિર્ભયતા, એમની ખાનદાની, એમની નીતિમત્તા, આ બધું જે રીતે ઈશ્વરદાને આપણા સૌની સામે પીરસ્યું ને મિત્રો, એ હજુ પણ આપણા સૌને પ્રેરણા આપી રહ્યું છે, આપણા સૌને સંસ્કૃતિના મૂળિયા સાથે જોડી રહ્યું છે. સૌરાષ્ટ્રની રસદાર ઝવેરચંદ મેઘાણીએ લખી અને આપણા સૌને અવગત કર્યા હતા સૌરાષ્ટ્રના ઇતિહાસથી, કાઠી દરબારોના ઇતિહાસથી, એમના સમર્પણથી, એમના શૌર્યથી, એમના સાહસથી, એમના બલિદાનોથી. વીર કરપડાવાળા, વીર જોગીદાસ ખુમાણ અને એવા તો અનેક લોકો. કાઠી દરબારોમાં આપણે વાત કરવા જઈએ તો અનેક યોદ્ધાઓ. પરંતુ વિષયાંતર થાય એ બધા વિશે, મહાપુરુષો વિશે, વીર પુરુષો વિશે હું વાત કરવા જાઉં તો વાત મારે એ કરવી છે કે બ્રિજરાજદાનભાઈ, તમને પણ શોભતું નથી જે રીતે તમે દેવાયતભાઈ ખવડને એક વખત સમાધાન થઈ ગયા પછી આ રીતે જે તમે શાંત પાણીની અંદર કાંકરો નાખ્યો અને ફરીથી વમણ પેદા થાય એ રીતે આખી ઘટનાને, કેમ કે દેવાયતભાઈનો પક્ષ લેવાની વાત નથી, પરંતુ જે અહંકાર સાથે તમે જવાબ આપી રહ્યા છો એ નિશ્ચિત અપેક્ષિત નથી તમારી પાસે. તમે ચારણ છો, સરસ્વતી તમારા ભીતર વસે છે અને જીન્સ તમારા ડીએનએ અલગ છે. ભાઈ, હું તો કહું છું, જેટલા પણ ચારણોને ગઢવીના સંપર્કમાં આવું તો હું કહું છું કે તમે બ્લેસ્ડ છો, તમને પરમાત્માના અસ્તિત્વના આશીર્વાદ છે. તમારી અંદર જે સરસ્વતી, તમારી અંદર જે વેદ ઉપનિષદોની વાણી, તમારી અંદર જે વાકચાતુર્ય, આ બધું જે ડીએનએમાં, જીન્સમાં કુદરતી તમને મળ્યું છે ને, એ કદાચ કોઈ પણ જ્ઞાતિની પાસે નથી. તો આ વૈભવી વારસો છે ને, એ લાજે આપણે જે આ પ્રકારના વિવાદિત નિવેદનો કરીએ. અને ઈશ્વરદાન બાપુ, જે તમારા બાપુ છે, એમનો આત્મા પણ કકડે. કેમ કે જે કાઠી દરબારો સાથેનું એમની નિકટતા, કાઠી દરબારો સાથેનો એમનો સંબંધ આપણે સૌને ખબર છે, એ અનન્ય હતો. અન્ય કોઈ પણ સમાજ કરતાં કાઠી દરબારો માટેનો એમનો પ્રેમ આપણને ઉડીને આંખે વળગે એવો છે. તમે એમના ડાયરાઓ જુઓ, એમાં સૌથી વધુ કાઠી દરબારોનું. અને રીતસર અહોભાવ, તમને રીતસર પ્રેમ દેખાય કાઠી દરબારો માટે. તો ચારણ અને કાઠીની આ જે મિત્રતા છે એને આપણે 4 ચાંદ લગાવવાના હતા. આ મિત્રતાને, આ સંબંધને આપણે આગળ લઈ જવાનો હતો. બંને ક્ષત્રિય ભાવવાળી કોમ, બંને ખમીરવંતી કોમ. અને તમે બંને જણા, તમે અને દેવાયતભાઈ બંને આ રીતે, આ નિશ્ચિત અપરિપક્વતા છે. દેવાયતભાઈ પણ મોરેથી મોરો, અને આ 2025માં આવી વાતો આપણે દેવાયતભાઈ, નિશ્ચિત આપણે કાઠી દરબારના દીકરા છીએ, આપણામાં શૌર્ય, સાહસ તો લોહીમાં છે. પરંતુ ઈશ્વરદાન બાપુનો જે સંબંધ રહ્યો છે કાઠી દરબારો સાથે, તમને પોતાને નહીં ગમે. ઈશ્વરદાન બાપુનો જે સંબંધ કાઠી દરબારો સાથે રહ્યો છે, જે પ્રેમ, જે અહોભાવ, એક પક્ષપાતી વલણ પણ કહી શકાય કે કાઠીઓ માટે રીતસર એમ એ જ્યારે વાત કરે ઈશ્વરદાન, ત્યારે તમને દેખાય કે કાઠી માટેનો એમનો પ્રેમ નિશ્ચિત બીજા બધા જ સમાજ કરતા, ગરાસિયા દરબારો અને કાઠી દરબારોની સૌથી વધુ વાત એમને કરી. અને એમને કરેલી વાતોના કારણે કાઠી દરબારો અને ગરાસિયાના શૌર્ય આજે પણ ગુજરાતના ઘર સુધી પહોંચ્યું છે. કારણ કે સૌરાષ્ટ્રની રસદાર બધા નથી વાંચવા જવાના. લોક સાહિત્યની ભાષામાં, ડાયરાની ભાષામાં, ડાયરાના માધ્યમથી આ ગરાસિયા દરબારો અને કાઠી દરબારોનું શૌર્ય ઈશ્વરદાને ઝવેરચંદ મેઘાણીના પાર્ટ 2 જેવું કામ કર્યું મિત્રો. તો બહુ દુઃખ થાય છે. મને કોનો વાંક છે? બંને આપણા યુવાનો છે, બંને આપણા ભાઈઓ છે. દેવાયત ખવડ કાઠી દરબાર છે અને એને પણ હું અહોભાવથી, પ્રેમથી જોઉં છું. કારણ કે કાઠીઓ સાથે મારું ઉઠવું બેઠવાનું ખબર છે મને કોણ છે કાઠી. અને કાઠી જોગીદાસ બાપુ, કરપડાવાળા અને બીજા અનેક યોદ્ધાઓનો જ્યારે ઇતિહાસ જોઈએ એટલે નિશ્ચિત પ્રેમને અહોભાવ જન્મે આપણને કાઠી દરબારો માટે અને ચારણો માટે પણ, જેને આ સંસ્કૃતિને ટકાવવાનું કામ કર્યું. આપણી વીરાંગનાઓ, આપણા વીર પુરુષો,
આપણા સાહસો, આ બધાને લોક જીવનમાં જીવંત રાખ્યા હોય તો આ ચારણ સમાજે. તો બંને સમાજ પૂજનીય છે. તમે બંને ઊંચા છો, તમારું લોહી ઊંચું છે, અને તમને આ શોભતું નથી. આ છેલ બટાવું, છેલ્લી કક્ષાના, નિમ્ન કક્ષાના જે નિવેદન તમે આપો છો ને, શરમથી માથું ચૂકી જાય છે ને દુઃખ થાય છે. સનાતન ધર્મમાં, ભારતીય સંસ્કૃતિમાં અને ગુજરાતના સમાજ જીવનમાં બે એવા ખમીરવંતા સમાજ કે સાહેબ જેને જોઈને મન થાય, મતલબ આપણને માન થાય, એમના માટે અહોભાવ આપે, એમના માટે પ્રેમ આવે. આવા સમાજના બે યુવાનો આ પ્રકારના નિવેદન આપશે ને આજે ગુજરાતની 24 કલાક ચાલનારી આ બધી ચેનલો મજા ઉઠાવે છે તમારી. 24 કલાક એમને ટીઆરપી મળે છે, બધાને વ્યૂ મળે છે. તમે તો કમસે કમ પરિપક્વતા દાખવો બંને જણા. બ્રિજરાજદાન ભાઈને પણ હું કહેવાનું કે તમે કોના દીકરા છો? તમે આ રીતે બે જવાબદાર ન બની શકો. અને દેવાયતભાઈ ખવડને પણ કહીશ કે કાઠીના દીકરા છો. આપણે કાઠી છીએ, આપણે જાજરમાન છીએ, આપણે ખાનદાની છીએ. એટલે ઠીક છે, ઘણા બધા લોકો પોતાના મત વ્યક્ત કરશે કે પેલા બોલ્યા. નિશ્ચિત મેં પણ શરૂઆતમાં વિડીયોની સ્વીકાર કર્યો કે આવું નહોતું કરવાની જરૂર. જે કંઈ પણ હતું એ આ રીતે 2025ની શરૂઆતમાં નહોતું લાવવાની જરૂર. સામે જે રીતે એમને નિવેદન આપ્યું દુઃખદ છે. ત્યાંથી આ બધી શરૂઆત થઈ, ટોક્સિક શરૂઆત થઈ છે 2025ની. કારણ કે લોક સાહિત્ય બહુ ઊંચું હતું, ત્યાં બહુ ઊંચા ચરિત્રોની વાત થતી હતી, અને તમારા થકી, તમારા માધ્યમથી, તમારા વાણીના ઉપયોગ થકી જ્યારે ગુજરાતની આવી વીરગાથાઓ થવાની હોય ત્યારે તમારા બંનેના વ્યક્તિત્વ તો જાજરમાન રહે ખૂબ જરૂરી છે ને મિત્રો. તમે બંને આ રીતે બેફામ નિવેદન કરશો, તમે બંને આ રીતે છેલ બટાવું વાતો કરશો, અપરિપક્વ વાતો કરશો, દુઃખદ છે. કારણ કે કાઠીના દીકરાથી આ વક્રની વાતો થાય ને આ બાજુ એ ભલે તમે એમ કોઈક પ્રત્યુત્તરના સ્વરૂપે, પણ નથી સ્વીકાર્ય. મને કાઠી દરબાર આ રીતે કરે નથી સ્વીકાર્ય. કારણ કે તમે કાઠી છો, તમે કોઈ સામાન્ય માણસ નથી. સનાતન જન્મ દુર્લભ, હિન્દુ જન્મ દુર્લભ ને એમાં ક્ષત્રિય જન્મ દુર્લભ, કાઠી જન્મ દુર્લભ. ખુમાણ જોડે બેસું છું સાવરકુંડલાના, અને ઘરોબો છે, મારું આદાન પ્રદાન છે, પરિવાર છે મારો કાઠી દરબારો. એ જડું હોય, વરુ હોય, ખાચર ખુમાણવાળા. એટલે બહુ દુઃખદ છે યાર. ગુજરાતના બીજા સમાજો 18 વરણ અને બીજું આખું ગુજરાત, એમને ખબર નથી આ બંને સમાજનો ઇતિહાસ શું. આજ આપણી જનરેશન જેન્છર, જે અત્યારની આ કુરકુરે જનરેશન, એને કશું ખબર નથી. એના માટે એન્ટરટેનમેન્ટ છે આ ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવી, વ્યૂ. પણ જે અમે જે જાણીએ છીએ કે આ બંને સમાજ શું, ને કેટલા માથા આપ્યા બંને સમાજે આપ્યા, ચારણોએ આપ્યા અને કાઠી દરબારોએ આપ્યા, ગરાસિયાએ આપ્યા. એટલે આ દેશની માર્શલ કોમ્યુનિટીની કમસે કમ ઇજ્જત થવી જોઈએ. એ ઇજ્જત ઉછળી રહી છે તમારા બંનેના વિવાદના કારણે. કાઠી દરબારો અને ચારણ જે પ્રકારની રિસ્પેક્ટ અથવા જે પ્રકારનું માન સન્માનના અધિકારી છે ને, એ માન સન્માન કાલ ઉઠી અને આ પ્રકારના વિવાદના કારણે નહીં મળે તો તમે બંને જવાબદાર છો. મહેરબાની કરીને મારા બે ભાઈઓ, તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આ વિવાદ મૂકી દો, લોકોને મનોરંજનનો મોકો ન આપશો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. હું દેવાયતભાઈ ખવડ તમને હાથ જોડીને વિનંતી કરું છું. કાઠી દરબાર તરીકે તમને, મતલબ તમે કાઠી દરબાર છો તો તમારી પાસે અપેક્ષા સાથે તમને વિનંતી કરું છું કે મોટું મન રાખી અને પ્રતિક્રિયાઓ આપી અને વધારે આ વાતને પ્રસાર એનો ન કરશો, વધારે વાતાવરણને ન દોડશો, ગુજરાતના સાહિત્ય જગતને ન દોડશો, ગુજરાતની શાંતિને ન દોડશો અને અપરિપક્વતા ન દેખાડશો. ક્ષમા વીરસ્ય ભૂષણમ. હશે તમારી જોડે તમારા વાજિબ કારણો હશે, પણ તોય વાત જોડીને વિનંતી કરું છું કે આપણે જોગીદાસ બાપુના વંશજો છીએ, આપણે વીર કરપડાવાળાના, રામવાળાના, બધાના વંશજો છીએ. તો જતું કરવું એમાં વીરતા દેખાડીશું આપણે. વર્ષ 2025માં હિંસા કરવી અથવા તો શાબ્દિક હિંસા કરવી એ કદાચ સરળ છે, પણ મારા મતે જતું કરવું અને માફી, આ પોતાના અહંકારને, સાહેબ અહંકાર ઉપર વિજય મેળવવો ને આમાં કેટલું અઘરું પડે મને ખબર છે. દેવાયતભાઈ ખવડ માટે કેટલું અઘરું, દેવાયતભાઈ કંઈક બોલે એટલે બ્રિજરાજદાન માટે કેટલું અઘરું થાય. પણ તમે બંને જણા આધ્યાત્મિક યાત્રાની શરૂઆત કરો, તમારા અહંકારને મારો. આપણું આખું અધ્યાત્મ અહંકાર, આપણા હુંપણાને મારવા માંગ્યું. આપણા દાદા ખાચરે હુંપણાને માર્યું ને, પોતાના અહંકારને. એટલે જ સહજાનંદ સ્વામીને ગુજરાતમાં આજે આપણી જોડે આવડો મોટો પંથ છે. એટલે
કાઠીના દીકરા તરીકે આપણે અહંકારને વગાડી દઈશું, એ જ આપણી સાધના હશે. અને ચારણના દીકરા તરીકે પણ બ્રિજરાજ દાનભાઈ તમે તમારા અહંકારને વગાડી દેશો. બંનેને હાથ જોડીને વિનંતી કરું છું, બધાને મજા આવશે. ટીઆરપીનો ખેલ છે, વ્યૂનો ખેલ છે, બધા બધું કરશે. ચેનલવાળા તો મજા લેશે. આજ તો એબીપીમાં એક તો રોનકભાઈ પટેલે તો ચાલુ કરી દીધું છે ને હવે બીજી બધી ચેનલો ટીઆરપી માટે હવે માર્કેટમાં 4-5 દાડા આ બધું ચલાવશે. પણ મહેરબાની કરીને બંનેને હું હાથ જોડીને વિનંતી કરું છું, મારા બે મોટા ભાઈઓ, બંને તેજસ્વી લાગો છો, બેયના ચહેરા ઉપર હજારો સૂર્ય જેવું તેજ છે. એવા બંને સૂર્યપુત્રો, તમને બંનેને હાથ જોડીને વિનંતી કરું છું કે પ્લીઝ 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 લીવ ધીસ મેટર અને આ મુદ્દાને અહીંયા જ સમાપ્ત કરી દો. ન મળી શકો, કદાચ અત્યારે અહંકાર વધુ તીવ્ર હશે, હજુ હાલ સમાધાનની વાત ન થાય, તમે એકબીજા સાથે વાત ન કરી શકો તો કમસે કમ મૌન. અને કોઈ પણ આ મીડિયાવાળા 24 કલાક ચેનલો ચલાવવી છે, સ્લોટ ભરવાના હોય છે, એટલા ગતકડા શોધતા હોય છે, પણ એમનો હિસ્સો ના બનશો. આ એમની મેલી મુરાદો ને તમે બર ન આવવા દેશો. અને મહેરબાની કરી અને આ વાતમાં તમે મૌન ધારણ કરી લો. અને જ્યારે સમય આવે, મહિનો જાય, 2 મહિના જાય, અને તમને જ્યારે અંદરનો અહંકાર ઓગળી જાય અને અંદર શાંતિનો અહેસાસ થાય, ત્યારે ફરીથી બંને ભેગા મળીને વાત કરી લેજો. પરંતુ હાથ જોડીને મારા બે ભાઈને વિનંતી કરું છું કે બંને એક જાજરમાં સમાજમાંથી આવો છો ભાઈ, તમે બંને, તમારું લોહી બંનેનું ઊંચું છે, એટલે મહેરબાની કરી હાથ જોડું છું. આ વિવાદને અહીંયા જ પૂરો કરો અને કોઈને મોકો ના આપશો, કોઈને તમે કન્ટેન્ટ ના આપશો, સોશિયલ મીડિયાને કે ઇલેક્ટ્રોનિક મીડિયાને. તો બસ, હું તો તમારા બંને કરતાં નાનો છું, શું તમને બહુ કહું વધુ. પરંતુ મારું દિલ ખકડી ઉઠ્યું, કારણ કે કાઠી અને ચારણ બંને સામસામે. એટલે કારણ કે ભાઈ તમે તો વર્ષો સુધી આ સંસ્કૃતિની રક્ષા કરી, આ સભ્યતાની રક્ષા કરી, અને તમારા હિસાબે આ કુરકુરે જનરેશન આજકાલની આ પેઢીને બધા મજા ઉઠાવે, મારાથી ન જોઈ શકાય. મારું હૃદય કકડી ઉઠ્યું. એટલે પહેલી વખત મારે આવીને ગુજરાતીમાં આ વિડીયો બનાવવો પડ્યો મારી ચેનલ ઉપર. તો બંને ભાઈઓને હાથ જોડીને ફરી એક વખત વિનવણી કરું છું કે બંને અહંકારને વગાડી દો. બંને, તમે ઈશ્વરદાનનું લોહી હોય ને તો ભાઈ તમે અહંકારને વગાડી દો, કારણ કે એમાં જ આપણે બાપુના આત્માને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપીશું અને એમની આત્માને આનંદ થશે. અને તમે કાઠી દરબાર તરીકે તમારી પાસે અપેક્ષા, અમે 18 વર્ણ તમારી પાસે અપેક્ષા રાખવી, હે બાપુ દેવાયત ખવડ, હે કાઠી દરબાર ક્ષમા વિરસ્ય ભૂષણમ, એમ માની અને તમે માફ કરો, આ વિવાદનો અંત લાવો. ધન્યવાદ.